ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો આજે તમારો રસ્તો મુશ્કેલ લાગી રહ્યો હોય તો બિલકુલ ગભરાતા નહીં, કારણ કે કોઈ પણ મોટી મંજિલ સુધી પહોંચવાનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી અને જે લોકો આ મુશ્કેલ સમયમાં પણ પોતાની હિંમત હાર્યા વગર આગળ વધતા રહે છે તેઓ જ એક દિવસ સફળતાના શિખરે પહોંચે છે। આજે આપણે ખાસ કરીને ધનુ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તાજેતરમાં ઘણા લોકોના મનમાં એક અજીબ ડર અને મૂંઝવણ જોવા મળી રહી છે। લોકો વગર કારણે ચિંતા કરવા લાગે છે કે આવનારા સમયમાં જો કોઈ ગ્રહની ચાલ બદલાશે તો મારી જિંદગીમાં શું થઈ જશે। હજી કંઈ ખરાબ બન્યું પણ નથી હોતું, છતાં આપણું મન નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે। માનસિક રીતે આપણે પોતે જ એવું સ્વીકારી લઈએ છીએ કે આપણી સાથે કંઈક ખરાબ જ થવાનું છે, અને જ્યારે મન કોઈ વસ્તુને ફિક્સ કરી લે ત્યારે મનની ઝડપથી વધારે ઝડપી બીજું કંઈ નથી હોતું। પરંતુ આજે આપણે આ બધી જ માનસિક મૂંઝવણો અને ડરને દૂર કરવાના છીએ। 27 જુલાઈથી લઈને 11 ડિસેમ્બર સુધી, એટલે કે લગભગ 138 દિવસો માટે શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે અને ધનુ રાશિના લોકો પર આની શું અસર પડશે તેને આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિકતાના આધારે સમજીશું। સૌથી પહેલાં તો તમારે એ સમજવું પડશે કે વક્રી થવું એ કોઈ અસાધારણ કે ડરામણી ઘટના નથી। દરેક વર્ષે આ સમયગાળા દરમિયાન શનિ ગ્રહ વક્રી થાય જ છે। આ કોઈ નવી વાત નથી। પૃથ્વી અને શનિની ગતિમાં ફેરફાર થવાને કારણે પૃથ્વી પરથી એવું લાગે છે કે ગ્રહ ઊંધો ચાલી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તે ઊંધો નથી ચાલતો। આ બિલકુલ એવું જ છે જેમ તમે ટ્રેનમાં બેઠા હોવ અને બાજુની ટ્રેન ચાલે ત્યારે તમને લાગે કે તમારી ટ્રેન પાછળ જઈ રહી છે। ધનુ રાશિ માટે શનિ તમારા ચોથા ભાવમાં વક્રી થઈ રહ્યા છે। આ ચોથો ભાવ આપણા જીવનની સુખ સુવિધાઓ, માતા, વાહન, ઘર અને મિલકતનો માનવામાં આવે છે। આ સાથે જ શનિની દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ, 10મા ભાવ અને તમારા પ્રથમ ભાવ એટલે કે ધનુ રાશિ પર પડી રહી છે। આ પરિસ્થિતિ તમને જીવનમાં કઈ તરફ લઈ જશે તે સમજવું ખૂબ જરૂરી છે। જો તમે છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર બનાવવાનું, નાનો કે મોટો પ્લોટ ખરીદવાનું, ફ્લેટ લેવાનું કે પછી જૂના ઘરનું રિનોવેશન કરવાનું વિચારી રહ્યા હતા, તો આ 27 જુલાઈ પછીના સમયમાં તે યોજનાઓ પૂરી થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। જો માર્ચ 2025 પછીથી તમે આ દિશામાં કોઈ શરૂઆત ન કરી શક્યા હોવ તો આ વક્રી શનિના સમયગાળામાં તમારું આ સ્વપ્ન ચોક્કસપણે સાકાર થઈ શકે છે। પરંતુ આ જ સમયગાળામાં તમારે તમારી શારીરિક સ્થિતિ પ્રત્યે પણ એટલું જ જાગૃત રહેવું પડશે। કોઈ બિનજરૂરી મોહમાયામાં પડવાને બદલે વાસ્તવિકતામાં જીવતા શીખવું પડશે। તમારે તમારા સાંધાના દુખાવા, ઘૂંટણ, કાંડા, ખભા અને સ્નાયુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે। સૌથી મહત્વની બાબત એ છે કે શનિની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર પડી રહી હોવાથી મનમાં નકારાત્મક અને કાલ્પનિક વિચારોનું પ્રમાણ વધી શકે છે। તમે એવી વાતો વિશે વધારે વિચારવા લાગશો જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી। તમારા મનમાં અજાણ્યો ડર પેદા થશે કે મારી કારકિર્દીમાં શું થશે, મારા પ્રેમ સંબંધોમાં શું થશે, કે પછી મારી તંદુરસ્તી બગડી તો નથી જતી ને। આવી નકામી, અતિશય ચિંતાઓથી તમારે દૂર રહેવું પડશે। વધુ પડતી ચિંતા કરવાથી અથવા તો પોતાની જાતને લઈને જરૂરિયાત કરતાં વધારે કડક ડાયટ કે પ્રોટીન રૂટીન પાછળ દોડવાથી તમારો માનસિક તણાવ વધી શકે છે। 10મા ભાવ પર શનિની દ્રષ્ટિ હોવાને કારણે તમે તમારી કારકિર્દીમાં કંઈક મોટું અને નવું કરવાની તીવ્ર ઈચ્છા અનુભવશો। જો તમે નોકરીમાં બદલાવ ઈચ્છતા હોવ, બદલી ઈચ્છતા હોવ કે કામકાજમાં કોઈ નવો મોટો ફેરફાર લાવવા માંગતા હોવ તો હવે એ ફેરફાર કરવાનો યોગ્ય સમય આવી ગયો છે। કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળશે અને તમારે તમારા લક્ષ્ય પર બિલકુલ સ્પષ્ટ નજર રાખીને આગળ વધવું પડશે। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેનો સરળ અર્થ એ થાય છે કે જીવનમાં થોડા રોકાઈ જઈને આસપાસનું નિરીક્ષણ કરો। જેમ આપણે રસ્તા પર બહુ ઝડપથી ગાડી ચલાવતા હોઈએ ત્યારે આજુબાજુની સુંદરતા કે રસ્તાના ખાડા જોઈ શકતા નથી, પરંતુ જ્યારે આપણે ધીમા પડીએ છીએ ત્યારે આપણને રસ્તાની સાચી પરિસ્થિતિ સમજાય છે। આ સમય તમારી અંદર પરિપક્વતા લાવવાનો છે। ધનુ રાશિના જાતકો માટે પરિવારમાં કેટલાક નાના મોટા ફેરફારો આવી શકે છે। તમારે મહેનત થોડી વધારે કરવી પડશે, પણ તેનો યોગ્ય લાભ મળશે। સ્વભાવમાં થોડો ચીડિયાપો અને અધીરાઈ આવી શકે છે, જેના પર તમારે કાબૂ રાખવો પડશે। આ સમયગાળા દરમિયાન તમારું કોઈ અટકેલું લોનનું કામ મંજૂર થઈ શકે છે, પરંતુ એક ખાસ વાત યાદ રાખજો
કે જે લોકો તમને વગર કારણે મોટો ફાયદો બતાવીને આકર્ષવાનો પ્રયત્ન કરે તેમનાથી સાવધ રહેવું. વ્યવહાર કે પૈસાની આપ-લે કરતી વખતે પૂરો વિચાર કરીને જ આગળ વધવું. જો તમે ઓનલાઈન બિઝનેસ, મેન્યુફેક્ચરિંગ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ટૂર એન્ડ ટ્રાવેલ્સ, માર્કેટિંગ, પબ્લિક ડીલિંગ કે પછી રેસ્ટોરન્ટ સંબંધિત કોઈ કામ શરૂ કરવા માંગતા હો તો આ સમય તમારા માટે ખૂબ જ સાનુકૂળ છે. કોઈ પણ સંબંધમાં કે ખાસ કરીને તમારા પ્રેમ સંબંધમાં અતિશય ભાવુક કે પોઝેસિવ થવાથી બચવું. આ સમયગાળા દરમિયાન તમારી સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે દરરોજ ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનની આરાધના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને તમારી ક્ષમતા મુજબ મદદ કરો. મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આગળ વધશો તો આ સમય તમને પરિપક્વ અને સફળ બનાવીને જશે. મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમારા મનના બધા જ ડર દૂર થયા હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણી આ આધ્યાત્મિક યાત્રામાં મારી સાથે સતત જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તમારો પ્રતિભાવ કમેન્ટમાં લખીને મને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હર હર મહાદેવ.